નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં એક બહુ જ રસપ્રદ અને જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેમની માટે એક રસપ્રદ માહિતી લઈને આવ્યો છે, જેની આપણે વાત કરીએ મિત્રો તો આ માહિતીની અંદર તમને જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં છે એમને શું કરવું જોઈએ તેની માટેની માહિતી છે, અને જેમાં તમને એક પછી એક વિગતે બધી જ માહિતી હું તમને આજે આ વિડીયોની અંદર જણાવીશ. તો ધોરણ 10માં જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી રહ્યા છે તેની આપણે વાત કરીએ તો એ વિદ્યાર્થી મિત્રો કે જે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોય છે, તો આ વિદ્યાર્થી મિત્રો કે જેના મનમાં એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે બારકોડ સ્ટીકર લગાવવાનું કેવું હોય અને ક્યાં લગાવવાનું, ખાખી સ્ટીકર એ કેવું હોય અને ક્યાં લગાવવાનું. તો તમને અત્યારે સ્ક્રીન ઉપર એક બારકોડ સ્ટીકર દેખાઈ રહ્યો છે અને એક ખાખી સ્ટીકર દેખાઈ રહ્યો છે. આ બારકોડ સ્ટીકર કે જે તમે અત્યારે જોઈ શકો છો તેમાં આ બારકોડ તમને જે દર્શાવ્યો છે એ તમારી માહિતીનો બારકોડ છે, સાથે આન્સર બુક નંબર, શીટ નંબર, સબ્જેક્ટનો સબકોડ, સેન્ટર નંબર, આ દરેક માહિતી તમને અત્યારે અહીંયા દર્શાવી આપી છે. આવી રીતે બધી જ માહિતી બારકોડની અંદર આપેલી હોય છે, જે અત્યારે મેં તમને એક નમૂનારૂપ બારકોડ અને નમૂનારૂપ ખાખી સ્ટીકર દર્શાવેલું છે. આ ખાખી સ્ટીકર કે જેને ફરતે ફરતે ગ્લુ હોય છે અને વચ્ચે ગ્લુ હોતો નથી, જેથી કરીને માહિતી ટીપકીને કરવાનો એવો કોઈ ફેર રહેતો નથી, જેની કોઈ જરૂરિયાત પણ આપણે નથી. મૂળ વાત આપણે એ કરવાની છે કે આ બારકોડ સ્ટીકર આ ટાઈપનું હોય છે, ખાખી સ્ટીકર આ રીતનું હોય છે, જે અત્યારે મેં તમને વિડીયોમાં દેખાડી રહ્યો છું અને ડિસ્પ્લે ઉપર દેખાય છે એ છે મુખ્ય ઉત્તરવયી પર જ માત્ર બારકોડ સ્ટીકર લાગશે, જ્યારે ખાખી સ્ટીકર મુખ્ય ઉત્તરવયીમાં લાગશે. સાથે સાથે જેટલી પણ પુરવણી તમે એક્સ્ટ્રા માગી હશે પરીક્ષક પાસેથી એ બધી જ ઉત્તરવયીની અંદર પુરવણીની અંદર તમારે આ ખાખી સ્ટીકર લગાડવું ફરજિયાત છે. હવે આપણે વિગતે માહિતી મેળવીએ કે જ્યારે આપણે મુખ્ય ઉત્તરવયી આપણી પાસે હોય છે તો એમાં માહિતી કઈ રીતે ભરવી, જેમાં આપણો કેન્દ્ર નંબર, પરીક્ષાર્થી હોય એમણે એટલે કે વિદ્યાર્થીએ અહીંયા સહી કરવાની છે, સાથે વિદ્યાર્થી અહીંયા પોતાની રિસિપ્ટમાં રહેલો સીટ નંબર આંકડાઓમાં લખશે, એમની નીચે પોતાને સીટ નંબર, બેઠક નંબર શબ્દોમાં અહીંયા લખવાનો રહેશે. આ બધી જ માહિતી ભરાઈ જાય ત્યાર પછી વિષય અને વિષયનો કોડ નંબર યાદ રાખજો. અહીંયા વિષય અને અહીંયા વિષયનો કોડ નંબર પરીક્ષાર્થીએ લખવાનો છે. જ્યારે કઈ તારીખની પરીક્ષા છે એ પરીક્ષાર્થીએ અહીંયા તારીખ લખવાની છે, અને પરીક્ષાર્થી પરીક્ષા કઈ ભાષામાં આપવા માંગે છે એ અહીંયા લખવાનું રહેશે. એટલે આપણે અત્યારે ગુજરાતમાં ગુજરાતી ભાષા, તારીખ એટલે પેપર 27 ફેબ્રુઆરી છે તો આપણે 27 ફેબ્રુઆરી લખીશું. તમારે જે તારીખ હોય એ પ્રમાણે વિષયનો કોડ નંબર. ત્યાર પછી આ બધી જ માહિતી ભરાઈ જશે ત્યાર પછી ખંડ નિરીક્ષક કે જે અહીંયા પોતાની સહી કરશે. જે વિદ્યાર્થી મિત્રોની જવાબદારી છે કે ખંડ નિરીક્ષક પાસે વિદ્યાર્થીએ સહી કરાવવી જોશે. એટલે કે વિદ્યાર્થી જો ખંડ નિરીક્ષક સહી ના કરે તો તેમણે સરને પૂછીને માહિતી મેળવીને સહી કરાવી લેવાની રહેશે. ત્યાર પછી પોતાની પાસે રિસિપ્ટ હોય છે એમાં પણ વિદ્યાર્થી ખંડ નિરીક્ષક પાસે સહી કરાવી લેશે. તો કે ખંડ નિરીક્ષક સામેથી જ સહી કરી આપે છે, પણ કોઈ કારણસર જો ખંડ નિરીક્ષકથી સહી કરવાનું ભૂલાઈ જાય તો વિદ્યાર્થીએ જાગૃત રીતે સહી કરાવી દેવાની રહે છે. તો મિત્રો આ મુખ્ય જે આપણી આન્સર શીટ છે, જવાબ વહી છે, એનું ફ્રન્ટ પેજ આ રીતનું હશે, અને જેમાં મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે આટલી માહિતી ભરવાની રહેશે. આટલી માહિતી ભરાઈ જાય એટલે તમે જુઓ તો આવી રીતે આપણો કંઈક સીટ નંબર આવી જશે. જે આપણો સીટ નંબર અહીંયા દેખાય છે એ રીતે આપણી સીટ નંબર દેખાશે. ત્યાર પછી મૂળ વસ્તુ કે આપણો જે બારકોડ સ્ટીકર છે એ આ ચોરસમાં લાગી જશે. એટલે આપણને ખંડ નિરીક્ષક લગાડી આપે તો વેલ એન્ડ ગુડ છે, જો ના લગાડી આપે તો વિદ્યાર્થીએ આ ચોરસની બહાર ન નીકળે એવી રીતે બારકોડ સ્ટીકર લગાવવાનું રહેશે. એટલે આ ખાનામાં
બારકોડ સ્ટીકર લાગી જશે. જો બારકોડ સ્ટીકર લાગી જાય પછી કેવું લાગે છે તો એવો પણ હું તમને વિડીયોની અંદર દેખાડું કે આ બારકોડ સ્ટીકર જે છે એ મેં દર્શાવેલી જગ્યાએ તમે જુઓ તો કઈ રીતે લાગે. તો એ બારકોડ સ્ટીકર આવી રીતે એ ખાનામાં આવી જશે. જે અત્યારે તમે જોઈ શકો છો કે બારકોડ સ્ટીકર આપણે જે મુખ્ય ઉત્તરવહીમાં જગ્યા દર્શાવી છે એ જગ્યા ઉપર બારકોડ સ્ટીકર લગાવી દીધું છે. બારકોડ સ્ટીકર લાગી જશે એટલે એની જગ્યા પેક થઈ જશે. એટલે કે આ જે આપણે માહિતી ભરી છે આ માહિતીની પાસે આટલી માહિતી જે લેખિતમાં હતી બારકોડ સ્ટીકર ઉપર એટલી માહિતી હવે જ્યારે પણ આપણે ખાખી સ્ટીકર લગાવશું ત્યારે ખાખી સ્ટીકરની નીચે આવી જશે. તો હવે આપણે જોઈએ કે બારકોડ સ્ટીકર ઉપર જ્યારે ખાખી સ્ટીકર લગાવવામાં આવે છે ત્યારે આપણને કેવું દેખાય છે. તો જુઓ મિત્રો, આ આપણું બારકોડ સ્ટીકર માત્ર હવે આટલું જ દેખાય છે. અડધું બારકોડ સ્ટીકર ખાખી સ્ટીકરની નીચે જતું રહ્યું છે. એટલે કે ખાખી સ્ટીકર એ બારકોડ સ્ટીકર સાથે આપણી જે કંઈ પણ માહિતી હતી એ દરેક માહિતીમાં અત્યારે બારકોડ સ્ટીકર એની ઉપર ખાખી સ્ટીકર લાગી ગયું છે. એટલે કે પહેલાં જ્યારે આપણી માહિતી આ રીતની સાવ ખાલી હતી એની જગ્યાએ બારકોડ સ્ટીકર એની ઉપર ખાખી સ્ટીકર આ બંને સ્ટીકર લાગી ગયા પછી હવે આપણી જે પુરવણી છે એ આપણને કંઈક આવી રીતની દેખાશે. બારકોડ સ્ટીકર અહીંયા આપણી લેખિત માહિતી હતી એની ઉપર ખાખી સ્ટીકર કે જેણે આપણી માહિતીને દબાવી દીધી છે. હવે માત્ર દેખાશે શું તો કે હવે માત્ર એક બારકોડ દેખાશે, વિષય કોડ નંબર, પરીક્ષાની તારીખ, જવાબની ભાષા. હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે એક મુખ્ય ઉત્તરવહી લો છો તો તમારે પુરવણીની 0 લખવાનું છે અને કુલ ઉત્તરવહી 1 એમ લખવાનું છે. જો તમે એકથી વધારે પુરવણી લો છો તો જેટલી પુરવણી લીધી હોય એ તમારે પુરવણીની સંખ્યાની જગ્યાએ લખવાનું છે. માનો કે એક મુખ્ય ઉત્તરવહી છે અને 2 પુરવણી છે તો તમે કુલ 3 સપ્લી એટલે કે 3 આન્સર શીટ તમારી પાસે થઈ છે. આવી રીતે તમારે માહિતી ભરવાની રહેશે. એક મુખ્ય ઉત્તરવહી, 2 પુરવણી અને કુલ 3 ઉત્તરવહી તમારી ઉપયોગમાં લેવાયેલ છે. જ્યારે આટલી માહિતી થઈ જાય છે તો હવે આપણે મુખ્ય આન્સર શીટ જોઈ લીધી. તો હવે આપણે જઈએ પુરવણી. પુરવણી કંઈક આવી હશે, એક પિન પેજ જેવું હશે જેમાં એક અડધા પેજની અંદર વિષય અને વિષય કયા તારીખે દેવાની છે પરીક્ષા એ લખેલું હશે. જે પુરવણીનો નંબર લખેલો હશે. આ નંબર આપણે શીટ હોય છે જેમાં આપણે સહી કરી હોય છે, આપણી હાજરીની નોંધ લેવાયેલી હોય છે એમાં લખવાનું રહેશે. ત્યાર પછી આપણો બેઠક નંબર લખવાનો રહેશે. બેઠક નંબર શબ્દોમાં અહીંયા લખવાનો છે, આંકડામાં ઉપર, નીચે શબ્દોમાં. ત્યાર પછી પરીક્ષાર્થીએ સહી કરવાની છે, કેન્દ્ર નંબર લખવાનો છે. જ્યારે ખંડ નિરીક્ષક અહીંયા સહી કરીને તમને પુરવણી આપશે. જ્યારે અહીંયા બધી જ માહિતી ભરાઈ જશે, આ બધી જ માહિતી ભરાઈ જશે એટલે અહીંયા આપણને ખાખી સ્ટીકર લગાવવાનું આવશે. આ ખાખી સ્ટીકર કે જે આપણે મુખ્ય ઉત્તરવહીમાં સૌથી છેલ્લે લગાવ્યું હતું એ જ ખાખી સ્ટીકર આવશે. અને ખાખી સ્ટીકર લાગ્યા પછી કેવું દેખાશે એ આપણે જોઈએ તો ખાખી સ્ટીકર લાગ્યા પછી આ રીતનું કંઈક જોવા મળશે. જેમાં તમને માત્ર 2 જ માહિતી દર્શાવાશે, એક વિષય અને વિષયની પરીક્ષાની તારીખ. આ 2 જ માહિતી તમને અત્યારે દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમને આ પ્રશ્ન સતાવી રહ્યો હતો કે કેવા પ્રકારની સપ્લિમેન્ટરી આવશે, મુખ્ય ઉત્તરવહી આવશે, પુરવણી આવશે, એમાં બારકોડ સ્ટીકર કેવા હોય છે, સાથે સાથે ખાખી સ્ટીકર કેવા હોય છે, આ દરેક પ્રશ્નોનું સમાધાન હવે હું માની રહ્યો છું કે તમને આ વિડીયોમાંથી મળી ગયું હશે કે બારકોડ સ્ટીકર અહીંયા લાગશે, પરીક્ષાર્થી આ માહિતી ભરવાની છે. ત્યાર પછી પરીક્ષાર્થી જે છે એને આટલી માહિતી પૂરી થઈ ગયા પછી દોરી વડે આ આન્સર શીટને બાંધી દેવાની છે અને આપી દેવાની છે. આ પ્રમાણે દરેક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને કોઈ પણ ગરબડી ન થાય. અને બીજી એક વાત, કોઈ પણ સમય, કોઈ પણ એવા સંજોગો હોય, આ બારકોડ સ્ટીકરની સાથે કોઈ પણ પ્રકારના ચેડા કરવાના નથી.
પરીક્ષાર્થીએ પરીક્ષામાં માત્ર ભૂરી પેનનો જ ઉપયોગ કરવાનો છે. એમને કાળી કે પછી બીજા કોઈ પણ કલરની પેનનો ઉપયોગ કરવાનો નથી. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને બધી જ માહિતી સમજાઈ ગઈ હશે. અને હજુ તમને કોઈ મૂંઝવતા પ્રશ્નોનો જો કોઈ સમાધાન જોઈતું હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચોક્કસથી હું તમને તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનો સમય કાઢી અને નવો વિડીયો બનાવીને ચોક્કસથી આપીશ. આભાર.